એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું મેહુલ ઝાલા. જોઈએ દેશના અત્યાર સુધીના સૌથી મોટા 10 સમાચાર. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 74મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ખડગેએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નફરતભર્યા ભાષણ પર ચિંતા વ્યક્ત કરી. ખડગેએ કહ્યું, ભાજપ અને સહયોગી પક્ષોના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ ખૂબ જ વાંધાજનક અને હિંસક ભાષાનો સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપને વિનંતી છે, આવા નેતાઓ પર લગામ લગાવો. સુપ્રીમ કોર્ટે મંગળવારે બુલડોઝરની કાર્યવાહી પર 1 ઓક્ટોબર સુધી પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણી સુધી દેશમાં એક પણ બુલડોઝરની કાર્યવાહી ન કરવી જોઈએ. કોર્ટે આગળ કહ્યું કે અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે આ દેશમાં રસ્તાઓ, ફૂટપાથ, રેલવે લાઇનોના ગેરકાયદે અતિક્રમણનો સમાવેશ થતો નથી. અરવિંદ કેજરીવાલે મંગળવારે લગભગ સાંજે 4:45 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને સીએમ પદ પરથી રાજીનામું આપ્યું. તેમની સાથે આતિશી અને 4 મંત્રીઓ ઉપસ્થિત હતા. દિલ્હી સરકારે 26 અને 27 સપ્ટેમ્બર 2 દિવસે વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. સત્તા પરિવર્તન પર ભાજપે કહ્યું, નવનિર્માણ આપના દાગ છુપાવશે નહીં. ગૃહમંત્રી અમિત શાહે આ અવસરે મોદી સરકારના 100 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. અમિત શાહે કહ્યું કે સરકારના કાર્યકાળમાં એક દેશ એક ચૂંટણી લાગુ કરવાની યોજના છે. આ ઉપરાંત તેઓ મણિપુરમાં શાંતિ માટે મેઈતેઈ અને કુકી બંને સમુદાય સાથે વાત કરી રહ્યા છે. શાહે કહ્યું, ત્રીજા કાર્યકાળના 100 દિવસમાં મોદી સરકારે 15 લાખ કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરી. દેશમાં મોન્સૂન ટ્રેકર. યુપીના 21 જિલ્લાઓમાં પૂર, 24 કલાકમાં 4ના મોત. બિહારમાં ગંગામાં પૂર, હિમાલયમાં ભૂસ્ખલન. વરસાદથી 74 રસ્તાઓ બંધ. બિહારના આરામાં ગંગામાં પૂર આવ્યું છે. બક્સરમાં પૂરના કારણે રસ્તાઓ પર 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. તો ગયામાં 100થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માયલ પ્રદેશના સોલન જિલ્લાના કુમારહટ્ટીમાં ભૂસ્ખલન થયું છે, જેના કારણે નેશનલ હાઈવે 5 બંધ થઈ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પુત્ર અનુજની સારવાર માટે વિદેશ જઈ રહ્યા હોવાની વાત અફવા. સરકારે આપ્યા તપાસના આદેશ. 2 દિવસથી સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે વાત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં કરવી પડી ચોખવટ. ક્યાંય નથી જઈ રહ્યા મુખ્યમંત્રી. ગુજરાત ભાજપમાં વધુ એક ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટ કામો ઉઘાડા પાડ્યા. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા વોંકળા પર કરવામાં આવેલા દબાણોના કારણે જૂનાગઢમાં શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનો વાત મોદીને પત્રમાં લખી છે. દક્ષિણ ગુજરાતમાં સોલાર ક્રાંતિ. સુરત, ભરૂચ, નવસારી સહિતના જિલ્લાઓમાં 1.15 લાખ ઘરો પર સોલાર પેનલો. લોકોએ સરકારી યોજનાનો લાભ લઈ વીજ બિલ કર્યા શૂન્ય. ભારતે સતત બીજી વખત અને એકંદરે 5મી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. મંગળવારે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુનબુઈ શહેરમાં મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાતી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અજય રહ્યું હતું. રિતિક રોશન અને સબા આઝાદના બ્રેકઅપના સમાચાર છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યા હતા. દરમિયાન રિતિક રોશન અને સબાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં બંને એક સાથે બાપાની આરતી કરતા જોવા મળે છે. આ વિડીયો વાયરલ થયા બાદ તેમના બ્રેકઅપના સમાચાર પર હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તો આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ. અવનવા ન્યૂઝ અને તાજેતરીન ખબરો સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે. નવા ન્યૂઝ સાથે ફરીથી જોડાશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.